હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું મેનેજમેન્ટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, મજૂરી અંગેના વિચલનો. તો ચાલો આજે આપણે ઓક્ટોબર 2023માં પૂછેલો દાખલો જોવાનો છે. તો આપેલું છે, નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરીને ખૂટતી વિગતો શોધો. કારીગર આપેલા છે, સ્ત્રી પુરુષ, પ્રમાણ કલાકો આપેલા છે, કલાક દીઠ પ્રમાણ દર આપેલો છે, ખરેખર કલાકો આપેલા છે, કલાક દીઠ ખરેખર દર આપેલા છે, મજૂરી ખર્ચ વિચલન આપેલું છે, મજૂરી કાર્યક્ષમતા વિચલન આપેલું છે અને મજૂર દર વિચલન આપેલું છે. અને આપણે છે એક માત્ર ખૂટતી વિગતો શોધવાની છે. ઇઝીએસ્ટ સમ છે, ખૂબ જ જે છે એ ઇઝી છે. આવી મેથડ પણ મેં કરાવેલી છે. અને ચાલો શું કરવાનું છે જોઈએ. તો સૌપ્રથમ એક કોષ્ટક મેં પણ બનાવી લીધું છે, બરાબર છે. આવી જ રીતનું છે. સ્ટુડન્ટે છે એ થોડુંક એના સુધારા વધારા કરેલા છે, આન્સર લખેલા છે, એટલે મેં છે આમાં લખેલું છે. હવે આપણે પુરુષમાં છે એ પ્રમાણ કલાકો આપેલા નથી અને કલાક દીઠ પ્રમાણ દર આપેલો છે, ખરેખર કલાકો આપેલા છે, કલાક દીઠ ખરેખર દર આપેલા છે અને મજૂર ખર્ચ વિચલન આપેલું છે, બરાબર છે. અને મજૂર કાર્યક્ષમતા વિચલન નથી આપેલું અને મજૂર દર વિચલન નથી આપેલું. એટલે પુરુષમાં આપણે પહેલાં પ્રમાણ કલાકો ફાઇન્ડ આઉટ કરવા પડશે. કેના ઉપરથી? તો કે પહેલાં આપણે મજૂર ખર્ચ વિચલન ઉપરથી આપણે જે છે એ પ્રમાણ કલાકો ફાઇન્ડ આઉટ કરશું અને પછી આપણે છેલ્લા બે વિચલનો ફાઇન્ડ આઉટ કરશું. સ્ત્રીમાં શું કીધું છે? તો કે એમાં આપણે પ્રમાણ કલાકો, કલાક દીઠ પ્રમાણ દર અને કલાક દીઠ ખરેખર દર આપેલો છે, પણ આપણને ખરેખર કલાકો આપેલા નથી. તો આપણને છે એક વિચલન આપેલું હશે ગમે તો આપણને મજૂરી દર વિચલન આપેલું છે. તો પહેલાં મજૂરી દર વિચલન ઉપરથી આપણે ખરેખર કલાકો ફાઇન્ડ આઉટ કરશું અને પછી બાકીના બે આપણે વિચલનો ફાઇન્ડ આઉટ કરશું. અને વિચલનો પણ એકદમ ઇઝી છે. આપણા જે જનરલ 3 વિચલનો છે એ જ આપેલા છે, એટલે ફોર્મ્યુલામાં ક્યાંય તમને એવું નહીં થાય કે સર યાદ નથી આવ્યો કે ઓલું થયું, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પુરુષમાં આવેલા જઈએ તો કરી નાખીએ. પુરુષ કારીગરના જરૂરી વિગતોની શોધતા, બરાબર. પહેલાં આપણે પુરુષ કારીગરની જે જરૂરી વિગતો છે, ખૂટતી વિગતો છે, જરૂરી કરતાં તમે ખૂટતી લખો તો વધારે સારું. તો અહીં લખશું આપણે ખૂટતી વિગતો, બરાબર છે. ખૂટતી વિગતો શોધતા. તો સૌપ્રથમ પુરુષની ખૂટતી વિગતો આપણે શું શોધવું પડશે? તો કે પ્રમાણ કલાકો. તો પહેલાં આપણે લખશું પ્રમાણ કલાકોની મેળવણી, ને શોધતા. ચાલો, બરાબર. તો પ્રમાણ કલાકો આપણે કઈ રીતે શોધશું? તો કે સૌપ્રથમ આપણે છે એ મજૂર ખર્ચ વિચલન આપેલું છે. તો મજૂર ખર્ચ વિચલનનો ફોર્મ્યુલા મૂકી અને આપણને પ્રમાણ કલાકો મળશે. તો અહીંયા લખશું આપણે મજૂર ખર્ચ વિચલન. એને ઇંગ્લિશમાં કહીશું આપણે લેબર કોસ્ટ વેરિયન્સ, બરાબર છે. હવે એનો ફોર્મ્યુલા લખશું. તો મજૂર ખર્ચ વિચલનનો ફોર્મ્યુલા શું થશે? તો કે ખર્ચ વિચલન છે, બરાબર. તો બેયને આપણે જોશે તો અહીંયા લખશું આપણે પ્રમાણ કલાકો એને ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર કલાકો એને ગુણ્યા ખરેખર દર, બરાબર છે. ચાલો, કલાક દીઠ દર, બરાબર. ખરેખર કલાક દીઠ દર અને પ્રમાણ કલાક દીઠ દર. હવે એને ઇંગ્લિશમાં લખવું હોય તો સ્ટાન્ડર્ડ આવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ અને માઇનસ કરશું આપણે એકચ્યુઅલ આવર ઇન્ટુ એકચ્યુઅલ રેટ, બરાબર. રેટ એટલે ઉંદેડો નહીં, રેટ એટલે જે દર છે એ, બરાબર છે. ચાલો, તો સર ઉંદેડાનો જ દર હોય, બરાબર. ચાલો, તો અહીંયા લખીએ આપણે આગળ સ્ટાન્ડર્ડ આવર જે આપેલું છે આપણને એ લખીએ આપણે. મજૂરી ખર્ચ વિચલન એટલે કે LCV આપણને આપેલું છે, બરાબર છે. તો પહેલાં LCV આપણે લખી નાખીએ. LCVની જગ્યા નથી, અહીંયા લખી નાખીએ. ચાલો, કાંઈ વાંધો નહીં. LCV આપેલું છે આપણને -32.50. તો અહીંયા લખશું -32.50 બરાબર શું આપેલું છે? તમારે થોડુંક આ બાજુ ઇંગ્લિશનું વર્ઝન લખવું હોય તો લખજો, જેથી કરીને અહીંયા આપણે જે છે એ લખી શકીએ 32.50. મારે અહીં જગ્યા નથી, નકર બ્રેકેટમાં જવા દેવું પડે. બ્રેકેટમાં જવા દેવું નથી એટલે હું અહીં લખું છું, બરાબર. ચાલો, તો સૌપ્રથમ 32.50 પછી આપણને જે આપેલું છે એ આપણે લખી નાખીએ સ્ટાન્ડર્ડ આવર. તો સ્ટાન્ડર્ડ આવર પ્રમાણ કલાકો આપણને નથી આપેલા, તો એને આપણે SH રાખીએ. તમે
પ્રમાણ કલાકો પણ અહીંયા લખી શકો છો, બરાબર છે. પછી એને ગુણ્યા પ્રમાણ દર, તો પ્રમાણ દર આપણને 4 આપેલો છે. ચાલો પછી માઇનસ ખરેખર કલાકો આપણને આપેલા છે 70 અને ખરેખર દર આપણને આપેલો છે. ખરેખર દર ક્યાં ગયો? ખરેખર દર 4 દર છે. ચાલો એટલે કે 4.75 આપણને આપેલા છે દર, એટલે કે જે આપણે મજૂરને ચૂકવવાના પૈસા છે એ. ચાલો તો -32.50 એને અત્યારે એમને રાખીએ આપણે. સ્ટાન્ડર્ડ આવર ઇન્ટુ 4 એટલે 4 ઇન્ટુ સ્ટાન્ડર્ડ આવર આપણે આમ લખી શકીએ, અને નહીંતર તમે ખાલી અહીંયા હું બ્રેકેટ કરી નાખું છું 4 ઇન્ટુ સ્ટાન્ડર્ડ આવર માઇનસ 70 ઇન્ટુ 4.75 એટલે કે 70 ગુણ્યા 4.75 એટલે એ થશે. ઓહો, ચાલો તો આ આવશે 332.5. 332.5 અહીંયા પોઈન્ટ નથી હો. ચાલો હા, હવે આ માઇનસ છે, સામેની સાઈડ આવેલો જાય પ્લસ થઈ જાય તો -32.50 આ પ્લસ થશે 332.5 બરાબર 4 ઇન્ટુ SH એમને રાખશું આપણે, બરાબર છે. ચાલો પછી આ 32.50 માઇનસ છે, આ પ્લસ છે તો થશે બાદબાકી અને મોટા પદની નિશાની રહેશે, એટલે માઇનસ હું ડાયરેક્ટ કરી નાખું છું 32.50 તો એ થશે આપણા 300. અહીં લખી નાખશું 300 બરાબર કેટલા થશે 4 ઇન્ટુ SH. હવે 4 અને SH બે મલ્ટીપ્લાયમાં છે તો 4ને આપણે ડિવાઈડમાં જવા દઈએ તો 300 ઇન્ટુ 4 એટલે એ થશે આપણી પાસે SH સ્ટાન્ડર્ડ આવર, જે પ્રમાણ કલાક આપણે જોઈ છીએ તો ડિવાઈડ બાય 4 કરી નાખશું એટલે એ આવશે 75. તો અહીં લખશું આપણે 75 ઇઝ ઇક્વલ ટુ SH એટલે કે પ્રમાણ કલાકો, બરાબર છે. પ્રમાણ કલાકો આપણી પાસે આવી ગયા 75. ચાલો તો અહીંયા હું જરાક એક બોક્સ બનાવી નાખું. ચાલો આ ક્લિયર થઈ ગયું. હવે બીજા નંબરમાં આપણી પાસે પ્રમાણ કલાકો આવી ગયા, તો પ્રમાણ કલાકો હું જરાક બ્લુ પેનથી લખી નાખું. ચાલો તો અહીંયા હું બ્લુ પેનથી લખી નાખું. શું છે તો કે 75 આપણી પાસે પ્રમાણ કલાકો આવ્યા, તો અહીંયા લખશું 75. અને તમારે જ્યારે બધા જ વિચલનો શોધાઈ જાય ત્યારે તમારે આ બોક્સ બનાવવું પડશે અને તમારે બોક્સ લખવું પડશે પાછું, બરાબર છે, નહીંતર એના માર્ક્સ કટ થઈ જશે. ચાલો તો પછી બીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે મજૂરી ખર્ચ વિચલન આવી ગયું. હવે મજૂર કાર્યક્ષમતા વિચલન એટલે કે લેબર એફિશિયન્સી વેરિયન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો મજૂર કાર્યક્ષમતા વિચલન, ચાલો તો મજૂર કાર્યક્ષમતા વિચલન એને કહેવાશે લેબર એફિશિયન્સી વેરિયન્સ, બરાબર છે. ચાલો તો એનો ફોર્મ્યુલા શું થશે? હવે કાર્યક્ષમતા છે, કાર્યક્ષમતા એ કલાકમાં હોય અને એ કલાકો આપણે અંદર લેવાના છે, તો બારે આપણે શું લેશું તો કે પ્રાઇસ લેશું, દર લેશું, બરાબર છે. પ્રાઇસ કરતાંય તમે એને જે છે એ શું કહી શકશો તો કે રેટ કહી શકશો. તો અહીંયા આપણે અને રેટ હંમેશા સ્ટાન્ડર્ડ હોય, બરાબર. તો પ્રમાણ દર એને ગુણ્યા હવે આપણે અંદર શું લેવાનું છે તો કલાક લેવાના છે, તો પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. આ થઈ ગયો આપણો ફોર્મ્યુલા. ઇંગ્લિશમાં લખી નાખશું પ્રમાણ દર એટલે કે સ્ટાન્ડર્ડ રેટ બ્રેકેટમાં પ્રમાણ કલાકો એટલે સ્ટાન્ડર્ડ આવર માઇનસ એકચ્યુઅલ આવર, બરાબર છે. ચાલો તો હવે આપણે આને લખી નાખશું. શું થશે? સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલો છે તો કે સ્ટાન્ડર્ડ રેટ 4 આપેલો છે આપણને. ચાલો તો આ 4 સ્ટાન્ડર્ડ આવર માઇનસ એકચ્યુઅલ આવર. સ્ટાન્ડર્ડ આવર છે, પ્લેન આવ્યું પણ એટલો બધો અવાજ નથી એટલે હું વિડીયો પોઝ નથી કરતો. ચાલો સ્ટાન્ડર્ડ આવર આપણને આપેલો છે, તો એ જ આપણને ફાઇન્ડ આઉટ કર્યો હતો 75. તો સ્ટાન્ડર્ડ આવર આપણી પાસે છે 75 અને એકચ્યુઅલ આવર છે આપણી પાસે 70 એટલે કે 70. ચાલો તો 4 એમાંથી 75માંથી 70 જાય એટલે 5 એટલે આ આવશે 5 ચોકું ને 20, 5 4 20, બરાબર. તો એ કરવાની જરૂર નથી. 20 એ શું આવશે આપણે મજૂર કાર્યક્ષમતા વિચલન અને એ પ્લસ આવશે, તો આ આવશે આપણી પાસે અનુકૂળ, બરાબર છે, અનુકૂળ આવશે. તો અહીંયા લખી નાખશું આપણે LEV
ઇઝ ઇક્વલ ટુ +20 બરાબર છે. ચાલો અને આ આવશે આપણું અનુકૂળ બરાબર. ચાલો હવે આગળ વધીએ. મજૂર કાર્યક્ષમતા વિચલન થઈ ગયું. ત્રીજા નંબરમાં આપણે છે એ મજૂર દર વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં લખશું ત્રીજા નંબરમાં મજૂર દર વિચલન. ચાલો મજૂર દર વિચલનને કહેવાશે લેબર રેટ વેરિયન્સ બરાબર છે. ચાલો તો એનો ફોર્મ્યુલા મજૂર દર વિચલનનો તો દર છે તો એ અંદર રહેશે અને બારે આપણે જે છે એ કલાક રહેશે અને કલાક હંમેશા ખરેખર હોય તો એકચ્યુઅલ ખરેખર કલાકો એને ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર દર બરાબર છે. ચાલો તો એને ઇંગ્લિશમાં લખી નાખશું આપણે એકચ્યુઅલ આવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ. ચાલો હવે આમાં આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈએ. તો સૌપ્રથમ આપણને છે એ એકચ્યુઅલ આવર આપણને કેટલી આપેલી છે તો કે ખરેખર કલાકો એકચ્યુઅલ આવર આપેલી છે 70. ચાલો તો 70. સ્ટાન્ડર્ડ રેટ આપણને કેટલો આપેલો છે તો કે સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલો છે 4 અને આ આપેલો છે 4.75. તો અહીંયા આપણે 4 - 4.75. ચાલો તો 70 4માંથી 0.75 થશે એટલે 0.75 × 70 એટલે આપણા પાસે આવશે 52.5. પણ એ કેવા આવશે પ્રતિકૂળ 52.5 પ્રતિકૂળ બરાબર છે. ચાલો તો અહીંયા હું લખી નાખું LRV એટલે કે મજૂર દર વિચલન LRV ઇઝ ઇક્વલ ટુ આપણને છે એ -52.5 એટલે કે 52.5 આવ્યા અને એ કહેવાશે આપણા પ્રતિકૂળ. ચાલો હવે આ આપણું થઈ ગયું પુરુષને લગતી માહિતી અને એ બધી જ માહિતી હું આમાં લખી નાખું. મજૂર કાર્યક્ષમતા વિચલન આપણી પાસે આવ્યું +20 અને મજૂર દર વિચલન આવ્યું એ આવ્યું આપણી પાસે કેટલું આવ્યું તો કે 52.5. અહીં લખશું આપણે -52.5. હવે તમારે ટેલી કરવું હોય તો તમે કરી શકશો. તમને ખબર જ છે કે આપણને મજૂર દર વિચલન અને કાર્યક્ષમતા વિચલન એ બેનો પ્લસ કરો તો તમારે ખર્ચ વિચલન આવે. તો કરી નાખીએ આપણે 52.5 પણ એ કેવા છે માઇનસ પ્લસ આપણે કરવાના છે કાર્યક્ષમતા વિચલન એટલે 20 પ્લસ એટલે આવશે 32.5 માઇનસ અને એ આવશે આપણું મજૂર ખર્ચ વિચલન. મીન્સ કે આપણા બધા વિચલન છે એ સાચા છે. આગળ વધીએ. હવે આપણે સ્ત્રીમાં જવાનું છે બરાબર એટલે કે સ્ત્રીની કામગીરીમાં ખૂટતી વિગતો શોધવા. ચાલો બીજી કેટેગરી આપણને સ્ત્રી આપેલું છે તો સ્ત્રી કારીગરની ખૂટતી વિગતો શોધતા બરાબર છે. હવે સ્ત્રી કારીગરમાં આપણને શું શું નથી આપેલું તો સૌપ્રથમ આપણે ખરેખર કલાકો નથી આપેલા બરાબર પણ એક વિચલન આપેલું છે આપણને મજૂર દર વિચલન. તો સૌપ્રથમ આપણે શોધવું શું પડશે ખરેખર કલાકો શોધવા પડશે. ચાલો તો પહેલાં આપણે ખરેખર કલાકો શોધશું. કેના દ્વારા શોધશું આપણે તો કે મજૂર દર વિચલન દ્વારા બરાબર. તો અહીંયા આપણે લખશું મજૂર દર વિચલન કલાકો શોધતા એમ લખી નાખીએ. પહેલાં આપણે લેશું મજૂર દર વિચલન તો એને ઇંગ્લિશમાં કહેવાશે લેબર રેટ વેરિયન્સ. ચાલો દર વિચલનનો ફોર્મ્યુલા તો કે ખરેખર કલાકો. હવે બહુ વિચારવાની જરૂર નથી, ઉપર લખ્યો છે એના ઉપરથી આપણે લખી શકશું ખરેખર કલાકો એને ગુણ્યા પ્રમાણ દર એને માઇનસ ખરેખર દર. ઇંગ્લિશમાં લખી નાખશું એકચ્યુઅલ આવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ બરાબર છે. ચાલો તો હવે આપણે લખી નાખીએ જે છે એ આપણને આપેલું છે અહીંયા એમ જ થયું. ચાલો
ખરેખર આપણને મજૂર દર વિચલન આપેલું છે 18.75, એટલે કે પ્લસમાં આપેલું છે, તો અહીં લખશું આપણે 18.75 બરાબર આપણે શું છે તો કે ખરેખર કલાકો એકચ્યુઅલ આવર આપણને આ કેટલી આપેલી છે તો કે એકચ્યુઅલ આવર ખરેખર કલાકો આપેલી છે, આપણને નથી આપેલી, એટલે એ તો ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો એકચ્યુઅલ આવર. પછી સ્ટાન્ડર્ડ રેટ, આપણને સ્ટાન્ડર્ડ રેટ કેટલો આપેલો છે 1.50 અને ખરેખર રેટ કેટલો આપેલો છે 1.25, તો 1.50 માઇનસ 1.25 બરાબર. ચાલો તો એકચ્યુઅલ આવરને અત્યારે આપણે એમને રાખી દઈએ. 1.50માંથી 1.25 માઇનસ થાય એટલે 0.25 સોરી. તો હવે આપણે ડાયરેક્ટ 0.25ને આપણે આના ડિવાઈડમાં જવા દઈશું. 18.75 અપોન 0.25 ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ આવર. હવે આ જે મળશે એ આપણને AH એટલે કે આપણા ખરેખર કલાકો મળશે 18.75 એને ભાંગ્યા 0.25. ચાલો તો આ આવશે 75. તો આ આવશે એકચ્યુઅલ આવર 75 આપણા ખરેખર કલાકો. ચાલો બ્લુથી લખ્યું છે તો બ્લુથી જ લખી નાખું. એકચ્યુઅલ આવર આવ્યા આપણા 75, એટલે કે અહીંયા હું લખીશ ખરેખર કલાકો પિચોતેર, એટલે કે 75 મારા આવશે બરાબર છે. ચાલો પછી આ ખરેખર કલાકોને હું જરાક અહીંયા લખી નાખું બરાબર છે. ચાલો ખરેખર કલાકો મારા આવ્યા 75. હવે મારે બે વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે, એક ખર્ચ વિચલન અને કાર્યક્ષમતા વિચલન, અને બધી જ વસ્તુ મને મળી ગઈ છે, એટલે એ બે આસાનીથી મને મળી જશે. ચાલો તો અહીંયા હું આવી જાઉં. બીજા નંબરમાં મારે મજૂર ખર્ચ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે કે લેબર કોસ્ટ વેરિયન્સ. તો એનો ફોર્મ્યુલા મારી પાસે શું થશે તો કે પ્રમાણ કલાક એને ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર કલાક એને ગુણ્યા ખરેખર દર બરાબર. ઇંગ્લિશમાં કેવું હોય તો સ્ટાન્ડર્ડ આવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ આવર ઇન્ટુ એકચ્યુઅલ રેટ બરાબર છે. ચાલો હવે આમ તો હું આટલી વખત ફોર્મ્યુલા બોલું છું, તમે બોલું ને ત્યાં જ તમને છે એ ખબર પડી જતી હોય છે, અને હું એ ક્યાંય જોઈને બોલતો નથી. હું એ મારી રીતે વિચારીને અને જેવી રીતે તમને સમજાવેલું છે એવી જ રીતે હું પણ વિચારીને કેવી રીતે મારે ફોર્મ્યુલા મૂકવા એ પણ હું જ ડિસાઈડ કરું છું બરાબર. ક્યાંય જોતો નથી અને ક્યાંય પાકાઈ કર્યા નથી, ટૂંકમાં તમને કહી દઉં બરાબર છે. જેવી રીતે હું તમને યાદ રખાવાનું કહું છું એવી જ રીતે હું પણ યાદ રાખું છું બરાબર. ચાલો અને ક્યાંય મારે ભૂલ પડતી નથી એ પણ કહી દઉં. ચાલો સ્ટાન્ડર્ડ આવર અને સ્ટાન્ડર્ડ રેટ આપણને કીધેલા છે. સ્ટાન્ડર્ડ આવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ એટલે કે આપણે બીજા નંબરનું જોવાનું છે 70 અને 1.50. 70 ઇન્ટુ 1.50 1.50 માઇનસ એકચ્યુઅલ આવર અને એકચ્યુઅલ રેટ કીધું છે આપણને. એકચ્યુઅલ આવર અહીંયા છે 75 અને 1.25 75 અને 1.25. ચાલો હવે કરી નાખીએ જે થતું હોય એ. ચાલો 70 ઇન્ટુ 1.50 એટલે કે 105 આવશે આ, માઇનસ 75 ઇન્ટુ 1.25 એ આવશે 93.75 એટલે કે 93.75. ચાલો એટલે 105માંથી 105માંથી માઇનસ કરશું એટલે એ આવશે 11.25. 11.25 આ શું આવ્યું આપણી પાસે પ્લસ આવ્યા મજૂર ખર્ચ વિચલન. તો અહીંયા લખશું આપણે મજૂર ખર્ચ વિચલન એટલે કે આપણે છે એ લેબર કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ 11.25 અને એ પ્લસમાં આવશે એટલે આને કહેશું આપણે અનુકૂળ
બરાબર. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્રીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ખર્ચ વિચલન થઈ ગયું. હવે એફિશિયન્સી વેરિયન્સ એક જ છેલ્લું રહ્યું છે. બરાબર. ક્યાં ગયું કાર્યક્ષમતા? હા, કાર્યક્ષમતા એક છેલ્લું રહ્યું છે. ચાલો, ત્રીજા નંબરમાં મજૂર કાર્યક્ષમતા વિચલન. ચાલો, મજૂર કાર્યક્ષમતા વિચલન એટલે લેબર એફિશિયન્સી વેરિયન્સ. તો એનો ફોર્મ્યુલા થશે કાર્યક્ષમતા છે એટલે આપણે અંદર શું લેશું તો કે કલાકો લેશું. તો બારે આવશે દર, અને દર હંમેશા સ્ટાન્ડર્ડ હોય, પ્રમાણ દર, એને ગુણ્યા પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. બરાબર છે. ઇંગ્લિશમાં કંઈ તો આપણે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ આવર્સ માઇનસ એકચ્યુઅલ આવર્સ. બરાબર છે. સોરી, આવર્સ. બરાબર છે. ચાલો, હવે જે છે એ આપણે મૂકી દઈ સ્ટાન્ડર્ડ રેટ આપણને. ચાલો, તો સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલો છે. જોઈએ સ્ટાન્ડર્ડ રેટ કલાક દીઠ પ્રમાણ દર 1.50. ચાલો, તો 1.50. સ્ટાન્ડર્ડ આવર આપણને આપેલું છે. સ્ટાન્ડર્ડ આવર ક્યાં ગયું? આવી રહ્યું 75 અને ઓલું છે 70. ચાલો, 75 અને ખરેખર કલાકો એટલે કે એ છે આપણને 70 આપેલા. 1.50 ઇન્ટુ આ 75માં 70 જાય તો +5 વધશે, અને 15 50 ને 75 1.50 ઇન્ટુ 5 એટલે 7.5 આપણા આન્સર આવશે. 7.5. ચાલો, તો આ આવશે આપણી પાસે. શું આવશે તો કે લેબર એફિશિયન્સી વેરિયન્સ. ચાલો, તો અહીંયા લખશું આપણે મજૂર કાર્યક્ષમતા વિચલન. બરાબર 7.5. બરાબર છે. ચાલો, 7.5 આપણી પાસે છે એ આવી ગયા. ચાલો, એક જ મિનિટ. પ્રમાણ કલાકો 75 અને 70 છે એ ઉપરના નહીં પણ આપણે નીચેના 70 અને 75 લેવાના છે. મેં કીધું કેમ આમ થયું? સ્ત્રીના કરીએ છીએ આપણે, પુરુષના નથી કરતા. એટલે આ આવશે -5 અને આપણો આન્સર આવશે એ માઇનસમાં આવશે 7.5. બરાબર છે. ચાલો, તો અહીંયા આવશે -7.5. બરાબર છે. ચાલો, આપણે સ્ત્રીના લેવાના હતા, ભૂલથી આપણે પુરુષના લઈ લીધા. પુરુષના નહોતા લેવાના, આપણે સ્ત્રીનું કરીએ છીએ એટલે સ્ત્રીના લેવાના હતા. સ્ત્રીના ઉલટા છે. બરાબર. 70 એ છે એ આપણને પ્રમાણ કલાકો આપેલા છે અને ખરેખર કલાકો 75 આપેલા છે. ચાલો, તો એ -5 થશે અને માઇનસમાં આપણો આન્સર આવશે એટલે આ થશે પ્રતિકૂળ. હવે એક છેલ્લી વસ્તુ આપણે છે એ જ્યાં ટેલી કરેલી કે આપણો આન્સર સાચો છે કે નહીં, તો આપણે છે એ મજૂર કાર્યક્ષમતા વિચલન અને મજૂર દર વિચલન આ બે પ્લસ કરશું ને તો આપણને છે એ મજૂર ખર્ચ વિચલન એટલે કે આ વિચલન મળશે. બરાબર છે. તો આ છે આપણી પાસે કાર્યક્ષમતા વિચલન 7.5 પણ કેવા છે માઇનસ. બરાબર છે. અને પ્લસ આપણે કરશું આપણને જે છે એ દર વિચલન આપેલું છે 18.75 એટલે પ્લસ 18.75. ચાલો, તો 11.25 એ શું આવ્યું? આપણો ખર્ચ વિચલન 11.25. બરાબર છે. તો આ આવ્યો આપણો આન્સર, મીન્સ કે આપણા બધા જ આન્સર સાચા છે. બરાબર છે. તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.